નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 8.4 દાખલા શીખી ગયા. હવે આપણે દશાંશ સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતા શીખવાનું છે. તો સરવાળા બાદબાકીના દાખલા આપણે પહેલા ધોરણથી શીખતા આવ્યા, તો એ જ પ્રમાણે આપણે દશાંશ સંખ્યાઓના સરવાળા બાદબાકીના દાખલા શીખવાના છે. ચાલો, હવે તમને અહીંયા રકમ આપી છે 0.32 વત્તા 1.25. તો આ આપણે સરવાળો કરવાનો છે. તો તમે આ રીતના કોઠો પાડીને પણ કરી શકો. તમને દશાંશ સ્થળ ખબર છે એટલે આપણે અહીંયા લખીશું શતાંશ, દશાંશ, એકમ, દશક. તો અહીંયા 0.32 છે, એમાં તમને ખબર જ છે કે દશક નથી આપેલા એટલે 0, એકમ 0, દશાંશ કેટલા થશે 3 અને શતાંશ કેટલા થશે 2. ચાલો, હવે 1.25. 1.25 માં એક એકમ કહેવાશે. દશક નથી આપેલા એટલે દશકના સ્થાનમાં કેટલા લખીશું આપણે 0 લખીશું. ચાલો, દશાંશમાં કેટલા લખીશું 2 અને શતાંશમાં કેટલા લખીશું 5. ચાલો, હવે આ રીતના આપણે સરવાળો કરીએ. શતાંશનો પહેલા આપણે સરવાળો કરીએ કે 5 ને 2 કેટલા થશે 7. દશાંશનો સરવાળો કરો, 3 ને 2 5. એકમનો સરવાળો કરીએ તો કેટલો થશે 1. દશક નથી આપેલા એટલે આપણે 0 લખીએ છીએ. ચાલો, તો આપણે એકમ એટલે 1 પછી પોઈન્ટ મૂકીશું અને આ કેટલા લખીશું 57. આપણો સરવાળો કેટલો આવ્યો 1.57. તમે આ રીતના કોઠો પાડીને પણ કરી શકો. તમે સંખ્યા ડાયરેક્ટ લખી દો. હવે 0.32. હવે તમારે એટલું યાદ રાખવાનું કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવે એ રીતના આપણે સંખ્યા લખવાની. તો હવે 1.25 છે તો પહેલા આપણે પોઈન્ટ લખી દઈએ. આગળ કઈ સંખ્યા છે 1 અને દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે 25. સરવાળાનું ચિહ્ન મૂકીએ. હવે સરવાળો કરીએ આપણે. તો 5 ને 2 કેટલા થશે 7. 3 ને 2 કેટલા થશે 5. દશાંશ ચિહ્ન અહીંયા આવે એટલે આપણે દશાંશ ચિહ્ન મૂકીશું. અહીંયા કેટલો સરવાળો થશે 1 એટલે આપણો અહીંયા સરવાળો કેટલો થયો 1.57. તો આ રીતના આપણે આ રીતે પણ કરી શકીએ અને આ રીતે પણ કરી શકીએ. તમે આ રીત આપણે દશાંશ ચિહ્ન વગરના દાખલા તમને આવડતા જ છે એટલે એ પ્રમાણે તમે કરી શકો છો. બીજો દાખલો આપેલો છે તમને 15.5 વત્તા 7.12. આ સંખ્યા તમને આપેલી. ચાલો, હવે આનો સરવાળો કરવાનો છે. તો આપણે પહેલી સંખ્યા કઈ છે 15.5. તો 15.5 આ રીતના પહેલા લખી દઈશું. ચાલો, હવે એમાં કેટલી ઉમેરવાના છે, કઈ સંખ્યા ઉમેરવાની છે તો કે 7.12. તો 7.12 એટલે તમને થશે કે હવે 7 ક્યાં લખીએ. તો અહીંયા 7 તમારે અહીંયા નથી લખવાના, 5ની નીચે લખવાના. કેમ 5ની નીચે? તો કે આ 5 એકમ છે, આમાં 7 પણ એકમ જ થયા ને, એટલે એકમની નીચે એકમ જ લખવાનું છે. તો 7 પોઈન્ટ કેટલા લખીશું 12. હવે 12 લખીશું અને 5ની બાજુમાં કોઈ સંખ્યા નથી એટલે આપણે શું લખી દઈશું 0 લખી દઈશું. ચાલો, હવે આપણે સરવાળો કરીએ. 0 માં 2 ઉમેરીએ તો 2, 5 ને 1 કેટલા થશે 6. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. ચાલો, હવે 5 અને 7 તો 5 ને 7 કેટલા થશે 12 થશે એટલે 12 2. બધી કેટલી આવશે 1. આપણે વચ્ચે એકદમ નાના અક્ષરે લખીશું. તો હવે આ 1 વધી છે અને અહીંયા કઈ સંખ્યા આપી છે આપણને 1. તો 1 ને 1 કેટલા થશે 2 થશે. એટલે કેટલા આપ્યો જવાબ આપ્યો 22.62 એટલે કે 22.62 આ આપણો જવાબ આપ્યો.
હવે તમે 8 દાખલો 15.5 દશાંશ 7.12 છે એટલે 7 પોઈન્ટ પહેલા લખી દઈએ આપણે, પોઈન્ટની નીચે પોઈન્ટ. ચાલો હવે આગળ કઈ સંખ્યા આપી છે આપણને? 7. દશાંશ ચિહ્ન પછીની સંખ્યા કઈ આપી છે આપણને? 12. આ રીતના તમે લખી દો. હવે 2 છે એની ઉપર કોઈ સંખ્યા નથી એટલે શૂન્ય મૂકી દો કે તમને સરવાળામાં સરળતા રહે. ચાલો હવે સરવાળો કરીએ એટલે 0 માં 2 ઉમેરીએ તો 2, 5 માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 6 થશે. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. 7 ને 5 કેટલા થશે? 12. 2 બધી કેટલી આવશે? 1. 1 ને 1 કેટલા થશે? 2. તો આ રીતના પણ તમે કરી શકો. હવે તમે બીજો દાખલો આપેલો છે. ધારો કે ત્રીજા દાખલાની રકમ લઈએ આપણે. 32.7 વત્તા 8.005. ચાલો હવે આ રકમ આપેલી છે આપણને, એનો સરવાળો આપણે કરવાનો છે. તો શું કરશું? પહેલા તો આપણે જે રકમ આપી છે તે લઈએ કે 32.7. હવે બીજી રકમ આપી છે 8.005. તો તમને કીધું તેમ દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આ રીતના પહેલા કરી દો. દશાંશ ચિહ્નની આગળ કઈ સંખ્યા આપી છે? 8. એટલે 2 ની નીચે કેટલા લખીશું આપણે? 8 લખીશું. ચાલો હવે 0.005 છે એટલે 7 ની નીચે 0 લખીશું, બાજુમાં 0, 5. હવે તમે જુઓ ઉપર તમને કોઈ સંખ્યા દેખાતી નથી ને એટલે આપણે શું મૂકી દઈશું? શૂન્ય મૂકી દઈશું. હવે તમને સરળતા થઈ ગઈ ને કે સરવાળો કરવાનો. ચાલો હવે 0 માં 5 ઉમેરીએ તો 5, 0 માં 0 ઉમેરીએ તો 0, 7 માં 0 ઉમેરીએ તો 7. ચાલો દશાંશ ચિહ્ન અહીંયા આવે છે એટલે દશાંશ ચિહ્ન મૂકી દઈએ. ચાલો હવે જુઓ 8 ને 2 કેટલા થશે? 10 થશે. તો 10 16 બધી કેટલી આવશે? 1. એટલે 3 ને 1 કેટલા થશે? 4 થશે. તો આ રીતના આપણો જવાબ આવશે 40.705. ખ્યાલ આવે છે ને હવે આ રીતના એનો જવાબ. હવે તમને એમ થાય કે જ્યારે પૂર્ણાંક સંખ્યા જ આપેલી હોય અને એમાં દશાંશ સંખ્યા ઉમેરવાની હોય તો શું કરીએ? ધારો કે દાખલો છે 25 વત્તા 3.40. આ સંખ્યા આપેલી છે આપણને. હવે તમને એમ થાય કે આનો સરવાળો કેવી રીતે કરીએ? તો અહીંયા 25 પૂર્ણાંક છે એટલે 25 લખીશું. ત્યાર પછી દશાંશ ચિહ્ન મૂકી દઈશું અને એના પછી કેટલા શૂન્ય મૂકીશું? આપણે 2 શૂન્ય મૂકીશું. ચાલો હવે 3.40. તો 3 ક્યાં લખીશું? 5 ની નીચે લખીશું. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન લખીશું અને પાછું કઈ સંખ્યા આપી છે? 40 આપી છે એટલે 40 લખીશું. ચાલો હવે સરવાળો કરીએ આપણે. 0, 4 માં 0 ઉમેરીએ તો 4, દશાંશ ચિહ્ન 5 ને 3 કેટલા થશે? 8 અને 2. તો આ રીતના આપણો જવાબ આવશે 28.40. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન છે એ રીતના. સરવાળો બાદબાકી તો તમને આવડે જ છે કે સરવાળો આપણે શીખી ગયા છે એટલે. તો હવે 5મો દાખલો ધારો કે તમને આપેલો છે. 3 સંખ્યા આપેલી છે. ધારો કે 25.12 વત્તા 9.82 વત્તા ત્રીજી સંખ્યા તમને આપી છે 0.008. ચાલો આ રીતના 3 સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. તો શું કરીશું? પહેલી સંખ્યા આપણને જે આપેલી છે તે લખી દઈએ 25.12. ચાલો હવે બીજી સંખ્યા આપી છે આપણને 9.82. તો હવે કેવી રીતના લખીશું? 9 આપણે 9 એકમ કહેવાશે ને એટલે કોની નીચે લખીશું? 9, 5 ની નીચે લખીશું. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું અને કેટલા આપેલા છે આપણને? 82. એટલે 1 ની નીચે 8 અને 2 ની નીચે 2 મૂકીશું. ચાલો એમાં પાછી ત્રીજી સંખ્યા પણ ઉમેરવાની છે એટલે આપણે અહીંયા જ લખી દઈએ છીએ એને. ચાલો 0 પોઈન્ટ છે
એટલે 9 ની નીચે શૂન્ય લખીશું, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન. હવે 0 0 8 એટલે આ રીતના લખાશે ને 0 0 8, કેમ કે આમાં દશાંશ સ્થળ કેટલા છે? 3 છે. આ બંને સંખ્યામાં દશાંશ સ્થળ કેટલા છે? 2 છે. તો હવે 8 ની ઉપર કોઈ સંખ્યા નથી તો તમે શૂન્ય મૂકી શકો, નહીં મૂકો તોય વાંધો નથી, પણ આ તો તમને ખ્યાલ રહે, ખોટો જવાબ નહીં થાય એટલા માટે આપણે શૂન્ય મૂકીએ. ચાલો હવે આપણે સરવાળો કરીએ. 0 0 8 તો એનો સરવાળો કેટલો થશે? 8 થશે. 2 + 2 એટલે એનો સરવાળો કેટલો થશે? 4 થશે. ચાલો 8 ને 1 કેટલા થશે? 9. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીએ. 9 ને 5 કેટલા થશે? 14. તો 14 4. બધી કેટલી આવી? 1. ચાલો એટલે 2 ને 1 કેટલા થશે? 3. એટલે જવાબ આપણો કેટલો આવશે? 34.948 આવશે. તો આ રીતના આપણે આ દાખલા શીખી શકીએ. ખ્યાલ આવે છે મિત્રો હવે કે આપણે દશાંશ સ્થળની નીચે દશાંશ સ્થળ જ આવવું જોઈએ, દશાંશની નીચે દશાંશ, શતાંશની નીચે શતાંશ, સહસ્ત્રાંશની નીચે સહસ્ત્રાંશ, એકમની નીચે એકમ, દશકની નીચે દશક, એ રીતના આપણે મૂકીને દાખલા કરી શકીએ છીએ. તો આપણે સ્વાધ્યાય 8.5 આ આપણે સરવાળાના દાખલા આપણે શીખ્યા. તો સ્વાધ્યાય 8.5 જે આપેલું છે તમને, એમાં પણ તમારે સરવાળાના દાખલા, એક દાખલો હું તમને સમજાવી દઉં છું. પ્રશ્ન 1 નો સ્વાધ્યાય 8.5 આપણે અત્યારે સરવાળાના દાખલા કરીએ, બરાબર ને? ચાલો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે સરવાળો શોધો. તમને સંખ્યા આપી દીધેલી છે, એમાં સરવાળો શોધો. પહેલો પ્રશ્ન, એનો પહેલો દાખલો છે 0.007 વત્તા 8.5 વત્તા 30.08. ચાલો અહીંયા આપણને આ 3 રકમ આપી છે, તમને આગળ મેં સમજાવ્યું ને દાખલા, એ જ પ્રમાણે કરવાનું છે. ચાલો તો પહેલી રકમ આપણને આપી છે 0.007. ચાલો આ તો આપણે પહેલી રકમ લખી દીધી. હવે બીજી રકમ લખવાની છે 8.5. તે ખાસ કયા અંકની નીચે કયો અંક લખવાનો તે ધ્યાન રાખવાનું છે. તો તમને નહીં સમજ પડે એટલું યાદ રાખો કે દશાંશ ચિહ્ન જે આપેલું છે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકી દો. હવે જુઓ તમે, દશાંશ ચિહ્નની આગળ કઈ સંખ્યા આપી છે આપણને? 8. એટલે અહીંયા શૂન્યની આગળ કયા લખીશું? આપણે 8 લખીશું. દશાંશ ચિહ્નની પાછળ 5 આપેલા છે, આપણે દશાંશ ચિહ્ન અહીંયા મૂકી દીધું. તો અહીંયા શૂન્યની નીચે કેટલા લખીશું? 5 લખીશું. હવે અહીંયા કોઈ સંખ્યા નથી તો આપણે શૂન્ય લખી શકીએ, નહીં લખો તોય વાંધો નથી તમે. ચાલો ત્રીજી રકમ આપી છે, એમાં આપણે ઉમેરવાની 30.08. તો દશાંશ ચિહ્ન નીચે આપણે દશાંશ ચિહ્ન પહેલા લખી દઈએ. ચાલો 30 આપેલા છે, તો 30 તમે કેવી રીતે લખશો? તો 8 ની નીચે 0 લખીશું ને એની આગળ 3 લખીશું, બરાબર ને? કેમ કે અહીંયા શૂન્ય એકમ છે અને 3 દશક છે, તો એકમની નીચે એકમ જ આવવો જોઈએ, દશકની નીચે દશક જ આવવો જોઈએ. ચાલો હવે દશાંશ ચિહ્ન મૂકી દીધું. ત્યાર પછી કેવી સંખ્યા આપી છે આપણને? 0 8. તો અહીંયા 5 ની નીચે કેટલા લખીશું? 0 લખીશું. એની બાજુમાં 0 0 છે, એની નીચે કેટલા લખીશું? 8 લખીશું. હવે અહીંયા કોઈ સંખ્યા નથી તો તમે શૂન્ય લખી શકો, નહીં લખો તોય વાંધો નથી. ચાલો હવે આપણે સરવાળો કરવાનો છે, એટલે સરવાળાનું ચિહ્ન મૂકીશું. હવે સરવાળો કરતા તો આવડે ને બધાને? ચાલો તો આપણે અહીંયા 7 વત્તા 0 વત્તા 0, તો સરવાળો કેટલો થશે આપણો? 7 થશે. ચાલો હવે શતાંશમાં જુઓ, 0 0 8, તો 3 3 નો સરવાળો કેટલો થશે? 8 થશે. ચાલો અહીંયા જુઓ હવે દશાંશના સ્થાનમાં કેટલા થયા? 0 વત્તા 5 વત્તા 0, તો કેટલા થશે? 5 થશે. ચાલો દશાંશ ચિહ્ન અહીંયા મૂકી દઈએ, દશાંશ ચિહ્ન આવે છે એટલે. હવે આપણે એકમનો સરવાળો કરીએ તો કેટલા થશે? 8 થશે. દશકનો સરવાળો કરો તો કેટલા થશે? અહીંયા 3 જ આપેલા છે, અહીંયા કશું જ નથી આપેલું.
એટલે એને કંઈ નહીં આપેલું એટલે આપણે શું સમજવાનું? શૂન્ય સમજવાનું. એટલે આપણો જવાબ અહીંયા આવશે 38.587. ખ્યાલ આવે છે ને બધાને? તો આ રીતના આપણે દાખલા પ્રશ્ન 1ના દાખલા આ પ્રમાણે તમને જે બાકીના 5 દાખલા આપેલા છે તો આ રીતના આપણે ગણીશું. ત્યાર પછી પ્રશ્ન 2 આપેલો છે. જુઓ પ્રશ્ન 2માં તમને રકમ આપેલી છે. વ્યવહારિક દાખલા પણ આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. એમાં તમને આપ્યું છે કે રસીદે ગણિતની ચોપડી માટે 35.75 રૂપિયા અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 રૂપિયા ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. અહીંયા આપણે કુલ રકમ શોધો એમ આપેલું છે. તો દરેકે ચોપડી તમારી ખુલ્લી રાખવાની છે. સ્વાધ્યાય 8.5 તમને કીધું તે સ્વાધ્યાય 8.5 એમાં આ પહેલો પ્રશ્ન મેં તમને સમજાવ્યો એનો પહેલો દાખલો. એ જ પ્રમાણે બાકીના 5 દાખલા આપણે ગણવાના છે. ત્યાર પછી પ્રશ્ન 2 જે આપેલો છે એ જુઓ. તો એમાં મેં તમને રકમ કીધી તે કે ગણિતની ચોપડી માટે 35.75 રૂપિયા અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 રૂપિયા ખર્ચ્યા. તો કુલ રકમ શોધો. તો અહીંયા આપણે કુલ રકમ શોધો એટલે આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયા રકમ પહેલા હું લખી દઉં છું. તમે રકમ વાંચી જ ગયા છો બરાબર ને? તો હવે હું લખી દઉં કે 35.75 રૂપિયાનું હા બરાબર. આપણે રકમ લખીએ તો રૂપિયા આખું લખવું હોય તો પાછળ લખવાનું અને આગળ આપણે રૂ લખવાનું નથી. આ રીતના આપણે એનું સંકેત છે આ રીતના તે લખીએ. તો એ શું છે? ગણિતની ચોપડી. ચાલો ત્યાર પછી એને 36.60 રૂપિયા વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચ્યા છે. તો 32.60 એટલે તમને ખ્યાલ આવે ને હવે તો કે 32.60 કઈ રીતે લખવાના? તો દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકી દઈએ આપણે. તો 32 છે એટલે 35 ની નીચે કેટલા લખીશું? આપણે 32 લખીશું અને 75 ની નીચે કેટલા લખીશું? 60 લખીશું. અહીંયા રૂપિયા લખીશું આગળ આપણે. એ શાની ચોપડી લીધી? એને વિજ્ઞાનની ચોપડી. ચાલો હવે એને કુલ રકમ કેટલી ખર્ચી તે આપણે શોધવાની છે. તો કુલ રકમ કેટલી ખર્ચી એટલે આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. એટલે અહીંયા સરવાળાનું ચિહ્ન છે. ચાલો હવે આગળ આપણે પ્રશ્ન 1ના દાખલા શીખી ગયા સરવાળા. એ પ્રમાણે સરવાળો કરીએ તો 5માં શૂન્ય ઉમેરીએ તો 5. ચાલો 7 વત્તા 6 તો 7 ને શું કેટલા થશે? 13 થશે. તો અહીંયા આપણે 13 નથી લખતા. 13 જે છે એમાં તમારો જે એકમનો અંક જે છે તે આપણે અહીંયા લખીએ 13 વધી 1. આપણે એવું આગળ શીખી ગયા ને વધી 1. તો વધી જે છે એટલે કે દશક એ આપણે અહીંયા લખીશું. ચાલો હવે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. વધી આપણે અહીંયા મૂકી એટલે 5 ને 2 7 ને 1 કેટલા થશે? 8 થશે. 3 વત્તા 3 એટલે કેટલા થશે? 6 થશે. તો આપણો જવાબ આવ્યો 68.35 રૂપિયા. આ શું એને કુલ ખર્ચ કર્યો એને. તો અહીંયા રસીદે કુલ કેટલા ખર્ચ્યા એમ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આપણને જવાબ મળી ગયો ને. કેટલો મળ્યો? 68.35. એટલે માટે જવાબ રસીદે 68.35 રૂપિયાનો ખર્ચ કર્યો. બરાબર ને મિત્રો? તો આ રીતના આપણો જવાબ પ્રશ્ન 2 નો આવશે. એ જ રીતના આપણે પ્રશ્ન 3, પ્રશ્ન 4. હવે પ્રશ્ન 4માં જોઈએ તો નર્સરીને 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ. અહીંયા આપણને દશાંશ સંખ્યા આપણે જાતે લખવાની છે. 3 મીટર 20 સેન્ટીમીટર એને દશાંશ સંખ્યામાં કઈ રીતે લખીશું? ચાલો પ્રશ્ન 2 આપણે ગણ્યો એ પ્રમાણે પ્રશ્ન 3 તમારે કરવાનો છે. પ્રશ્ન 4 જે છે એમાં તમને ચોપડી તમારી બધાની ખુલ્લી છે એટલે ચોપડીમાં તમે રકમ
જોઈ શકો છો કે નર્સરીને 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. કુલ લંબાઈ શોધો એટલે તમને ખ્યાલ આવી જાય છે અહીંયા કે આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા તમને 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ એમ કીધું છે. ચાલો 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ. તો એને આપણે દશાંશ સંખ્યામાં કઈ રીતે લખીશું? આગળ આપણે 8.4 શીખી ગયા, સ્વાધ્યાય 8.4 બરાબર. તો હવે અહીંયા જુઓ એને કઈ રીતે લખીશું? 3.20 મીટર લખીશું. ચાલો બીજી છે 2 મીટર 5 સેન્ટીમીટર કાપડ પેન્ટ માટે. આ 3.20 આવ્યા એ શાના માટે? એને શર્ટ માટે. ચાલો હવે 2 મીટર 5 સેન્ટીમીટર 2 મીટર 5 સેન્ટીમીટર. તો એને આપણે દશાંશ સંખ્યામાં કઈ રીતે લખીશું? 2.5 લખીશું. કેવી રીતના લખીશું? તો અહીંયા 5 સેન્ટીમીટર છે એટલે 5ના છેદમાં કેટલા લખાશે? 100 લખાશે, બરાબર ને? તો 100 લખાશે એટલે કેટલા લખીશું અહીંયા? 2.05 મીટર. આ પેન્ટ માટે છે. જો અહીંયા બરાબર ધ્યાન રાખજો કે 3 મીટર 20 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર એટલે 20ના છેદમાં આપણે 100 લખીએ તો આપણે આ 0.20 બે દશાંશ સ્થળ આવી ગયા. પણ અહીંયા 2.5 સેન્ટીમીટર છે. 5 છે, એકલા 5 જ છે એટલે દશાંશ સ્થળ એક જ થાય ને. તો દશાંશ સ્થળ આપણા 2 થવા જોઈએ એટલે આપણે અહીંયા 0 આગળ લખીએ છીએ. એટલે આ રીતના લખીશું 2.05 મીટર પેન્ટ માટે. હવે તમને સરળતા થઈ ગઈ કે સરવાળો કરવાનો છે, કુલ લંબાઈ શોધવાની છે. તો 3.20 મીટર શર્ટ માટે ને 2.05 મીટર પેન્ટ માટે એણે ખરીદ્યું. તો હવે એનો કુલ સરવાળો, કુલ લંબાઈ શોધવાની છે. કુલ લંબાઈ શોધવાની છે એટલે આપણે શું કરીશું? એનો સરવાળો કરીશું. ચાલો હવે 0માં 5 ઉમેરીએ તો 5, 2માં 0 ઉમેરીએ તો 2, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, 3 ને 2 5. આટલા મીટર કુલ લંબાઈ થઈ કાપડની, બરાબર ને? તો આ રીતનો આપણો જવાબ આવશે કે 3.25. એટલે અહીંયા આપણે માટે જવાબ શું લખીશું? કે નર્સરીએ 5.25 મીટર કાપડ ખરીદ્યું. આ રીતના આપણે વ્યવહારિક દાખલામાં રકમ આપણને આપેલી હોય તો આપણે માટે જવાબ કરીને આ રીતના એનો જવાબ લખવાનો છે. તો આ રીતના આપણે પ્રશ્ન 4. પ્રશ્ન 5માં જુઓ, નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે અને 1 કિલોમીટર 7 મીટર સાંજે ચાલ્યો. આપણે આમાં જે રીતના મીટર સેન્ટીમીટરને દશાંશ સંખ્યામાં લખ્યા એ જ પ્રમાણે અહીંયા કિલોમીટર મીટરને પણ દશાંશ સંખ્યામાં આપણે લખવા પડે. સ્વાધ્યાય 8.4માં આપણે શીખી જ ગયા છીએ. તો ચાલો પ્રશ્ન 5 હું અહીંયા લખી છું. 2 કિલોમીટર 35 મીટર. ચાલો 2 કિલોમીટર 35 મીટર. હવે એને દશાંશ સંખ્યામાં કઈ રીતે લખીશું? તો આ તમને ખબર જ છે કે 1 કિલોમીટર એટલે કેટલા થાય? 1000 મીટર થાય. એટલે આપણે 35ના છેદમાં 1000 લખી દઈએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કે 2 કિલોમીટર છે એટલે 2 પૂર્ણાંક કહેવાશે એટલે 2 પોઈન્ટ. ચાલો હવે 35 છે, આપણે દશાંશ સ્થળ 3 થવા જોઈએ. અહીંયા આપણે 2 જ છે દશાંશ સ્થળ એટલે આગળ આપણે 0 મૂકીશું અને 35 લખીશું. આપણે 8.4માં શીખી ગયા એ પ્રમાણે કરવાનું છે. તો 2.035 કિલોમીટર. ચાલો પછી આ એ સવારે ચાલે છે આટલું અને સાંજે 1 કિલોમીટર 7 મીટર ચાલે છે. ચાલો 1 કિલોમીટર 7 મીટર
હવે એને દશાંશ સંખ્યામાં લખવાના છે, તો આ તો કિલોમીટર છે, આ મીટર છે, એટલે મીટરના છેદમાં આપણે 1000 લખી દઈએ. હવે તમે દશાંશ સંખ્યામાં એને લખી શકો ને કે 1.007 આટલા કિલોમીટર એ સાંજે ચાલે છે. ચાલો હવે આપણે એ કુલ કેટલું અંતર ચાલ્યો હશે એમ શોધવાનું છે. કુલ કેટલું અંતર, એટલે આપણે એ બંનેનો શું કરવો પડે, સરવાળો કરવો પડે. એટલે 2.035 કિલોમીટર સવારે અને 1.007. ચાલો 1.00 દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકી દઈને આપણે તમે કરી શકો 007, બરાબર ને. એટલે 5 ની નીચે 7, 3 ની નીચે 0, 0 ની નીચે 0, 2 ની નીચે 1. ચાલો આ રીતના હવે આપણે આ કિલોમીટર એ સાંજે ચાલ્યો. હવે આપણે સરવાળો કરો એનો. 5 માં 7 ઉમેરીએ કેટલા થશે? 12. 12 બધી કેટલી લખીશું આપણે? 1. બધી બાજુમાં લખીએ ને આપણે તો 3 માં 0 ઉમેર્યો, પાછું બધી ઉમેરો એટલે 3 ને કેટલા થશે? 4. ચાલો હવે 0 વત્તા 0 એટલે 0 થશે. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. 2 ને કેટલા થશે? 3. તો આટલા કિલોમીટર એ કુલ ચાલ્યો. એટલે માટે નરેશ 3.042 કિલોમીટર કુલ ચાલ્યો. જવાબ તમારો આવશે 3.042. તો આ રીતના આપણે સ્વાધ્યાય 8.5 ના દાખલા. ત્યાર પછી પાછળ જુઓ પ્રશ્ન 6. એમાં પણ તમે આ જ રીતના દાખલો કરી શકો. પ્રશ્ન 7 એમાં 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો કુલ કેટલું વજન થયું તે આપણે શોધવાનું છે. તો આ દાખલા તમે કરી ગયા એટલે એ પ્રમાણે તમને આવડશે, બરાબર છે. તો આ રીતના આપણે સ્વાધ્યાય 8.5 ના દાખલા લખવાના છે તમારી નોટમાં બધા, બરાબર ને.